માં આજે મોટી દુર્ઘટના ટળી છે। અમદાવાદના જીએસટી ક્રોસિંગ પાસે ધરતી કોમ્પ્લેક્સ નામના બિલ્ડિંગમાં ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। ન્યૂ રાણીપના ધરતી કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી। આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કેટરિંગની દુકાનમાં ધડાકાભેર આગ લાગી હતી। રહેણાંક વિસ્તારમાં જ નીચે ખોડિયાર કેટરર્સ નામની દુકાનમાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। દુકાનમાં લાગેલી આગની ચપેટમાં 20 જેટલા ગેસ સિલિન્ડર પણ આવી ગયા હતા। એક પછી એક 7 સિલિન્ડર બ્લાસ્ટ થતા મોટી આગ ફાટી નીકળી હતી। તો ધડાકાને જોતા ઇમારત અને તેની આસપાસ રહેતા લોકો પણ ફફડી ઉઠ્યા હતા। તો આગ લાગવાથી દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા, જેના કારણે અન્ય 5 ઘરો પણ આગની ચપેટમાં આવી ગયા હતા। આગ લાગતા જ કોમ્પ્લેક્સમાં ભાગદોડ મચી ગઈ હતી। લોકો સુરક્ષિત સ્થળે દોડતા જોવા મળ્યા। જોકે ફાયર બ્રિગેડને આગની જાણ કરાતા આગ પર કાબુ મેળવવામાં 4 ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી। એકાદ કલાકની જહેમત બાદ જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો। જાનહાનિને રોકવા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી। પરંતુ આ રીતે રહેણાંક મકાનમાં મૂકવામાં આવતા ગેસના બાટલા ફરી એકવાર ચિંતાનું કારણ બન્યા છે। તો ખોડિયાર કેટર્સની દુકાનમાં મૂકેલા ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। આ પ્રથમ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। 7 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। બીજા જે દ્રશ્યો છે, આગ ઓલવી દેવામાં આવી ત્યારના દ્રશ્યો છે। આગના કારણે કાચ પણ તૂટ્યા અને ઘરોમાં પણ નુકસાન પહોંચ્યું છે। અને ત્રીજા જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે ગેસના સિલિન્ડર હતા તેના કારણે લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે અને આગ પર હવે સવાલો ઉઠી રહ્યા છે। અનેક સવાલ ઉઠી રહ્યા છે જે રીતે આ આગની ઘટના બની છે તેના પર। તો ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં જ આગ લાગી હતી અને લોકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો। જોતજોતામાં આગના કારણે 5 ઘરોને પણ નુકસાન પહોંચ્યું હતું। સાંકડી જગ્યામાં આટલા મોટા સિલિન્ડર્સ કઈ રીતે આવ્યા મોટી સંખ્યામાં? આ બધા સિલિન્ડર મંજૂરીપાત્ર સિલિન્ડરો હતા કે નહીં, કોમર્શિયલ હતા, ડોમેસ્ટિક હતા, એ તમામ બાબતો કેટરર્સના માલિકને બોલાવવાની કાર્યવાહી ચાલુ છે। જે એજન્સી સપ્લાય કર્યા છે એને બોલાવવાની કાર્યવાહી ચાલુ છે અને જેમ જેમ તપાસ આગળ વધી જશે। ખોડિયાર કેટરર્સ નામનું ભાડેથી કામકાજ ચાલી રહ્યું છે। એના ઓનર નારાયણભાઈ પટેલ છે। તેઓ સવારના સુમારે પોતાનું રોજિંદુ કામકાજ કરતા હતા। એ દરમિયાનમાં આગનો બનાવ બનેલો છે। અત્યારે કાયદેસરની કાર્યવાહી તપાસ ચાલુ છે। આગળ જણાતા જો કોઈની બેદરકારી સાબિત થશે તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પોલીસ આવી ગયેલી છે। પરિસ્થિતિ હાલ કાબુમાં છે અને FSLને જાણ કરી દેવામાં આવેલી છે। સાધનો પડ્યા હતા એટલે અમને એમ થયું કે એક્ટિવા પડ્યું હતું, પહેલા એ ખેંચી લઈએ નહીં તો બ્લાસ્ટ વધારે થશે, એટલે એ ખેંચ્યું એકદમ। પછી બધા 2 વ્હીલર ખેંચવા લાગ્યા। પાણી અમે છાંટ્યું પણ કઈ એટલું બધું થવા ના લાગ્યું એટલે અમે પછી બૂમાબૂમ ચાલુ કરી દીધી। એટલામાં બધા ભેગા થઈ ગયા। ફાયર સેફટીનું કશું જ હતું નહીં અહીંયા, એટલે અમે એનો કશો યુઝ ના કરી શક્યા। બધા બૂમાબૂમ કરીને પાછળ આવ્યા પણ ફાયર બ્રિગેડને ફોન કર્યા છે પણ એ પહોંચી નથી શકી। એટલામાં બ્લાસ્ટ બધા એક પછી એક થવાના ચાલુ થઈ ગયા હતા અને બધાને બહુ જ નુકસાન થયું છે। જે પાછળનો શેડ હતો નીચેનો, એ શેડ સળગતો હતો એટલે મેં મારા કપડા સુકાતા હતા, કપડા અંદર મૂક્યા અને બસ પછી તરત જ ખબર પડી કે વધારે આગ પકડી જાય એટલે અમે નીચે ઉતરી ગયા। નીચે ઉતર્યા એટલે જે વ્હીકલો બધા પડ્યા હતા એ વ્હીકલો અમે હટાવીને સાઈડમાં કર્યા તો સોસાયટીની બહાર નીકળ્યા ત્યારે ફર્સ્ટ બ્લાસ્ટ થયો છે। પછી તરત એક પછી એક ફટાફટ બધા બ્લાસ્ટ ચાલુ જ થઈ ગયા અને ફાયર બ્રિગેડ વાળા ને રિંગ કર્યા પછી જ 1.25 કલાકે ફાયર બ્રિગેડ વાળા અહીંયા સોસાયટીમાં હાજર થયા। સવારે એવું થયું કે હું નોર્મલી આપણે ઘરનું કામ કરતા હતા અને આગનો ભડકો દેખાયો તો કાચ બંધ કર્યો। મેં કીધું અંદર બધું આવે છે એટલે પછી બધાએ નીચે અવાજ કર્યો કે જલ્દી નીચે જાઓ આગ લાગી છે। પછી નીચે ગયા, પછી ગેસનો બાટલો બંધ કરવા ઉપર ગયા। જોયું ને તો બધું બળતું હતું નીચે, બાટલાઓ ફૂટવા માંડ્યા હતા ને એ બધું થવા માંડ્યું હતું। આગના ભડકો વધ્યો ને તો પડદા ને બધું બળી ગયું। તો સહેજ 2 મિનિટ માટે બચી ગયા, નહીં તો અંદર ગાદીને બધું પડ્યું હતું। ગાદીને બધું બળી ગયું હોત ને તો આખું ઘર બળી જાત।
તો અમદાવાદના ન્યૂ રાણીપના બિલ્ડિંગમાં ગેસ સિલિન્ડરને કારણે લાગેલી આગ તો કાબૂમાં આવી ગઈ છે, પરંતુ જે રીતે અહીં ગેસ સિલિન્ડર ફાટ્યા તેનાથી અનેક સવાલ ખડા થયા છે. રહેણાંક વિસ્તારમાં ગેસના સિલિન્ડર મૂકવા કેટલા યોગ્ય? આ ઉપરાંત કોની પરવાનગીથી સિલિન્ડર મુકાયા હતા તે પણ એક સળગતો સવાલ છે. બિલ્ડિંગની કમિટીએ શા માટે સિલિન્ડર મૂકવા દીધા? અનેક સવાલ ઉઠી રહ્યા છે. જે રીતે આજે સિલિન્ડર બ્લાસ્ટ થયો તેને લઈને મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? ખોડિયાર કેટરર્સ સામે કડક પગલાં ભરાશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. આવી દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે તંત્ર કોઈ તકેદારી લેશે કે કેમ?